સ્વાતિ હવે મારી આગળ ફોન કરીને સારી બને છે. સ્વાતિ, હું હવે તને ઓળખી ગઈ છું. મારે તારી સાથે વાત જ નથી કરવી. મીડિયાને આ બધી વાતની જાણ કરવી હશે નહીં તારે? મને એવી કોઈ ટેવ નથી. આબરૂ કોઈના પણ ઘરની હોય એને સાચવવી એ મારા સંસ્કાર છે. તારા સંસ્કાર અત્યાર સુધી જોઈ જ રહ્યા છીએ અમે, એટલે જ લગ્ન પહેલા. મેડમ, વાત જ્યાં સુધી આપણા બંનેની હતી ત્યાં સુધી જે વાત રહેશે. વાત જો મારા ઘર પર આવશે ને તો એ વિવાદ થઈ જશે. એ જ કહું છું કે સિદ્ધાર્થની ઇમેજ પર જો વાત આવી તો એ વાત નહીં વિખવાદ બની જશે. સિદ્ધાર્થની ઇમેજની સાથે સાથે મારી દીદીની ઇમેજનો પણ પ્રશ્ન છે મેડમ. તો બોલ, શું કામ છે તારા મોબાઈલનું? સોરી, એ હું તમને હમણાં નહીં જણાવી શકું. સમય આવે તમને ખબર પડી જશે. રૂપા, તારા સપનાને તો હું જીવતા ના સળગાવી દઉં તો મારું નામ પણ હેલો, કોનું કામ છે? મજામાં. હા, પણ તમે કોણ? નામ છોડ, અને હું કહું એ સાંભળ્યા પછી જરાય મજામાં નહીં રહેતું. એટલે એમ, તારી બહેનના પેટમાં જે બાળક છે એ રાહુલનું નથી. એ બાળક મારું છે. કોણ બોલો છો તમે અને કયા બેઝિસ પર આ બધું બોલો છો? સ્વાતિ આચાર્ય, જો બેઝ શોધવા રહીશ તો તારી અને તારી બહેનની લાઈફ બેઝલેસ બનાવી દઈશ. પણ હું મારી વાત પ્રેમથી માની જા તો સારું છે, બાકી તારી મરજી. પણ હું એમને આટલી મોટી વાત કેવી રીતે માનું? તમારું નામ શું છે? તમે કોણ છો? ક્યાંથી બોલો છો? મારી દીદીને કેવી રીતે ઓળખો છો? આ બધું જાણ્યા વગર હું તમારી વાત પર કેવી રીતે વિશ્વાસ કરું? વિશ્વાસ, તમારા મિડલ ક્લાસ લોકોની જે વિશ્વાસ નામની વસ્તુ છે ને એ મને બહુ ગમે છે. સાલો શ્વાસ લેવાના ફાંફા હોય તો એ વાતો તો વિશ્વાસની જ કરવાની. પ્રૂફ વગર તું નહીં જ માને એમ ને? કઈ નહીં, પ્રૂફ મળી જશે, પણ પછી તું વિચારી લેજે કે તારી બહેનના બીજા લગ્નમાં એની શું હાલત થશે. હેલો હેલો હેલો, કોણ હશે આ વ્યક્તિ અને મને ફોન કરીને આવું કહે છે? શું એને દીદી વિશે જે કહ્યું એ સાચું હશે? તારી બહેનના પેટમાં જે બાળક છે એ રાહુલનું નથી. શું ખરેખર દીદીના પેટમાં જે બાળક છે એ રાહુલભાઈનું નહીં હોય? આ જે કોઈ વ્યક્તિ છે કે ક્યાંક દીદીના લગ્નમાં આવીને દીદી પર આંગળી ઉઠાવશે તો? ના, મારે જ કંઈક કરવું પડશે. મમ્મી, શું શું કહ્યું તે? મમ્મી તો શું કહું? મોમ, માં, સાસુ માં કે પછી મધર ઇન લો? હે, શું બોલે છે તું? તારું મોઢું જોયું છે અરીસામાં? જો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે મોરા દીકરાને ભૂલી જજે. જો હું પણ તમને કહી દઉં છું કે તમે મારા અને કૃણાલની વચ્ચે ના આવશો, નહીં તો શું? હા, ધમકી આપે છે તું મને? હું તને છોડીશ નહીં. હું પણ કૃણાલને છોડીશ નહીં. કઈ વાંધો નહીં, તારે જે કરવું હોય એ કર. હું પણ જોઉં છું કે કુણાલ મારી વાત માને છે કે તારી. ઓ અચ્છા, તો આપણે અત્યારે જ જોઈ લઈએ. હા રિંકુ, તું બહાર જ હતો? હા રિંકુએ તાળી પાડી એટલે ફટાક દઈને આવી ગયો. કુણાલ,
તારા માટે હું પહેલા છું કે આ? તું અને રિંકુ બંને મારા માટે સરખા છે. જોયું? એટલે કાલની આવેલી આ છોકરી હવે મારા જેટલી થઈ ગઈ. એકચ્યુઅલી થોડીક વધારે. એમાં શું છે કે કૃણાલ તમારી સામે બોલી નથી શકતો ને, એટલે. હે ને બેટરી? બેટરી? તું મારા છોકરાને બેટરી કહે છે? ખાલી બેટરી નહીં, ડબલ બેટરી સિંગલ પાવર કે છે. શું? અને તું સાંભળી લે છે? હા, રિંકુનો અવાજ મને શરણાઈ જેવો લાગે છે. શું? તું ગાંડો થઈ ગયો છે? એકચ્યુઅલી ગાંડો નહીં, એકદમ ગેલો થઈ ગયો છે, ગેલો. તે મારા છોકરા ઉપર વશીકરણ કર્યું છે. હું તને છોડીશ નહીં. ક્યાં ગયા? ભાગી ગયા? સપનું હતું. થેન્ક ગોડ. થેન્ક ગોડ આ સપનું હતું. થેન્ક યુ ભગવાન. રંજન, આ સપનું નહીં પણ ઈશ્વરે આપેલો અંદેશો હતો. જો તું આજે ચેતી નહીં જાય ને તો આ સપનાને હકીકત બનતા વાર નહીં લાગે. પેલી બોયકટ ગમે ત્યારે ઘરમાં ઘૂસી જશે ને મારા દીકરાની જિંદગીને નરક બનાવી દેશે. ના ના, એવું નહીં થાય. હું એવું નહીં થવા દઉં. મારે કંઈક તો કરવું જ પડશે. હેલો. રૂપાલી સર, મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા હા, બોલ ને. તારી બેન સ્વાતિ એ પાટીદાર પરિવારને આપણા લગ્ન એકદમ સાદાઈથી કરવા માટે મનાવ્યા છે. શું? આપણા લગ્ન સાદાઈથી થશે? ના ના, હા, હું સાદાઈથી લગ્ન નહીં કરું. એવી જ રીતે થશે. તું જોઈ લે, આ બધા પાછળ તારી બેન સ્વાતિ જ જવાબદાર છે. એને એવું છે કે તું આ ઘરમાં આવે કે તું આ ઘરની વહુ બન, એના વિશે કોઈને જ ખબર ના પડવી જોઈએ. એન્ડ ટુ બી વેરી ફ્રેન્ક, એ તને આ ઘરમાં લગ્ન કરાવીને લાવવા જ નથી માંગતી. એને તો તારો સાથ આપવાનો માત્ર દેખાડો કર્યો છે. વોટ? પણ સ્વાતિ આવું કેમ કરી રહી છે? કેમ કે તું જો અહીંયા આવે તો એની રાજાશાહી જતી રહે ને, એટલા માટે. બાય ધ વે, આ તો મેં માત્ર તને ઇન્ફોર્મ કર્યું કે તારી બેન તારી પીઠ પાછળ શું કરે છે. મને તો એવું હતું કે એ મારું સારું વિચારી રહી છે, પણ હવે સમજાયું કે એ મારું સારું નહીં પણ એના સ્વાર્થનું વિચારી રહી છે. એક્ઝેક્ટલી રૂપા. હું હમણાં જ એની સાથે વાત કરું છું. ના ના, અત્યારે કંઈ જ વાત ના કરતી. કેમ? એના અગેન્સ્ટમાં બધા જ પ્રૂફ મળી જાય પછી તને બતાવીશ. અને બેબી, પછી તને સમજાશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. અને ત્યાં સુધી પ્લીઝ તું સ્વાતિ સાથે કંઈ જ વાત ના કરતી, નહીતર એ એલર્ટ થઈ જશે. અને હું તારી બહેનનો રિયલ ફેસ નહીં બતાવી શકું. થેન્ક યુ સો મચ રાહુલ કે તું મારી આટલી કેર કરે છે. થેન્ક યુ સો મચ સ્વીટહાર્ટ. રૂપા, હવે બસ તું જોતી જા હું તારી કેટલી અને કેવી રીતે કેર કરું છું. સ્વાતિ, તું તારી બહેનને મારા વિરુદ્ધ ચડાવતી હતી ને, હવે જો હું શું કરું છું. હેલો માય લવ, આવી ગઈ તું? હું ક્યારનો તારી જ વેટ કરતો હતો. હા, પણ તે મને ઘર આગળ મળવા કેમ બોલાવી? ઘરમાં હું બોલાવી નહીં શકું અને આપણે અત્યારે દૂર જઈ નહીં શકીએ બીકોઝ કાલે મારા લગ્ન છે ને, એટલે. મામી, શું થયું? શું થયું એ જ નથી સમજાતું કે યાર. એટલે જ હું તારી સાથે વાત કરવા આવી છું.
હમણાં આપણા ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ સમજણની બહારનું જ છે. મામી બેસો ને, બેસો. કેમ આટલા ચિંતામાં છો? રાહુલના લગ્ન થઈ રહ્યા છે. એની ચિંતા છે? ના ના, ચિંતા તો એ છે કે આચાર્ય પરિવારની બીજી દીકરી આપણા પરિવારની વહુ બનવા જઈ રહી છે. હા તો સ્વાતિ તો ડાઈ અને સંસ્કારી છે, પણ રૂપા મામી, રૂપા હવે મારી ભાભી બનવાની છે. નાના કેવું કહેવાનો મતલબ એ છે કે એ પરિવારમાં એક ત્રીજી પણ દીકરી છે. ઓ હવે સમજાય. કાંટો તમારા પગમાં વાગ્યો છે. અને કુણાલની બહુ જ ચિંતા થાય છે. પણ મામી, કૃણાલભાઈની પસંદગીની રાજકુંવરી તો એકદમ ઘરેલું ગુજરાતી છોકરી છે ને. અને આ રિંકુ તો એકદમ છોકરા જેવી છે. છોકરા જેવી શું, છોકરો જ છે. હે? આવી બહુ ઘરમાં આવશે તો ખબર નહીં લોકો શું કહેશે. મામી, લોકોનું છોડો, પ્રશ્ન એ છે કે આપણે જાન લઈને જઈશું કે જાન આવશે. કેવું તને અત્યારે મજાક સૂજે છે? મામી, મજાક ન કરું તો શું કરું? મજાક તો આપણે બની જઈશું જો એ બુસ્કોટ આપણા ઘરમાં આવશે ને તો. બુસ્કોટ? વાહ મામી વાહ, બુસ્કોટ વાવ, શું નામ પાડ્યું છે મામી, વાહ. શું કિયારા તું પણ અહીંયા કાગડાનો જીવ જાય છે, જીવડાને રમત સૂજે છે એવી વાત કરે છે તું તો. ઓકે ઓકે ઓકે, સિરિયસલી શું પ્રોબ્લેમ છે તમને? કેમ એવું લાગે છે કે એ બુસ્કોટ આપણા એંગરમાં જ ભરાશે? આઈ મીન કૃણાલભાઈ સાથે જ આગળ વધશે? મને બધું જ દેખાય છે. ક્યું તને ખબર છે કુણાલ પાસે એ છોકરીનો નંબર છે. એ લોકો બંને જણા નજીક આવી રહ્યા છે. આચાર્ય ફેમિલીની છોકરીઓએ શું પાટીદાર પરિવારમાં પગ પેસારો કરવાનો નિયમ લીધો છે કે શું? જો એ છોકરી કૃણાલભાઈ પર નજર રાખતી હોય તો ચેતવવું જોઈએ. પણ કઈ રીતે? હું હમણાં જ એ છોકરી જોડે જઉં છું અને એને મોઢે મોઢ કહી દઉં છું કે મારા છોકરાથી દૂર રહે. મામી, જો આપણી ગાય કોઈના ખેતરમાં ઘાસ ખાવા જાય ને તો ગાયને વાળવી પડે. ઘાસને ના કહેવાય કે તું ગાય પાસે ના જતો. સમજ્યા? સમજી ગઈ. હજુ સમય છે. જો એકવાર એ છોકરી કૃણાલભાઈની આંખમાંથી દિલ સુધી પહોંચી જશે તો ના સમય રહેશે ના છોકરો. એવું તો હું ક્યારે થવા જ નહીં દઉં. આચાર્ય પરિવારની છોકરીઓ દેખાય તો છે સીધી અને એકદમ સિમ્પલ, પણ છે એકદમ ચાપટર. ક્યાંક આ લોકો ઘરમાં આવીને બહુમતી બનાવીને બંડ તો નહીં પોકારે ને? ના, એ શું બંડ પોકારે? બંડ તો આ કિયારા, રાહુલ અને મોમ પોકારશે. કંઈ પણ હોય, આચાર્ય પરિવારની બહુમતી તો આ ઘરમાં ના જ થવી જોઈએ. કઈ નહીં કિયારા, મામીને તો આ બુસ્કોટ થી ડરાવતી રહે છે એટલે કૃણાલભાઈ લગ્ન એની સાથે નહીં જ થવા દે. બુસ્કોટ મારે દીદી સાથે એકવાર વાત કરવી જોઈએ કે નહીં? શું કરું સમજાતું નથી. પણ સ્વાતિ, જો તું દીદી સાથે વાત કરીશ તો જ તો ખબર પડશે કે સાચું શું છે ને ખોટું શું છે. સ્વાતિ હવે મારી આગળ ફોન કરીને સારી બને છે. સ્વાતિ, હું હવે તને ઓળખી ગઈ છું. મારે તારી સાથે વાત જ નથી કરવી.
ફોન પણ નથી ઉપાડી રહી. હવે શું કરું? એક કામ કરું, હું જાતે જ જઈને દીદીને મળતી આવું અને એને જ પૂછી લઉં કે હકીકત શું છે. અને જો આ વાત સાચી હશે તો મારે ગમે તે કરીને રાહુલભાઈ અને દીદીના લગ્ન અટકાવવા જ પડશે. સ્વાતિ લગ્ન માટે ના કેમ પાડી રહી છે? એને બ્રોના પ્લાનની ખબર પડી ગઈ લાગે છે કે રૂપા સાથે બ્રો લગ્ન કેમ કરે છે. બાળકના આવ્યા પછી પાટીદાર પરિવારની પ્રોપર્ટી લઈ શકે, પણ હું એવું નહીં થવા દઉં. કોઈ પણ સંજોગોમાં લગ્ન તો થશે જ, પણ કેવી રીતે? સ્વાતિ નામના તાળાની એક જ ચાવી છે. આ વાતની જાણ રાહુલને કરી દો. ના ના, ઉતાવળ કરીને આખી ગેમ બગાડવી નથી. અને અત્યારે કહીશ તો મજા પણ નહીં આવે. આ વાત કહેવાનો સાચો ટાઈમ તો એક તો ખબર પડી કે રૂપા લગ્નમાંથી ભાગ, પછી ખબર પડી કે રૂપા રાહુલ સાથે ભાગ, પછી ખબર પડી કે રૂપાના પેટમાં રાહુલનું બાળક છે. અને હવે આખા ઘરને અને રૂપાના મા બાપને ખબર પડશે કે રૂપાના પેટમાં રાહુલનું નહીં પણ મારું બાળક છે. ત્યારે શું હાલત થશે બધાની? સ્વાતિને ખબર પડશે કે આ તો જિંદગી છે કે રમત. એક પછી એક કેવા પત્તા ખુલી રહ્યા છે. હવે અસલી બોમ્બ બ્લાસ્ટ તો હવે શરૂ થશે, જ્યારે પાટીદાર મેન્શનના આખા ઘરને અને રૂપાના સીધા સાદા મા બાપને હકીકત ખબર પડશે. હવે તો બસ ખાલી એ જોવું છે કે રૂપાના ગર્ભમાં મારું બાળક છે એ ભયંકર કડવું સત્ય પાટીદાર હાઉસના પાયા હલાવીને કેવો ભયાનક ભૂકંપ લાવે છે. ના 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 સેજલ, કંઈ પણ થઈ જાય પણ આ છોકરી આ ઘરમાં તો ના જ આવવી જોઈએ. મોડર્ન થોટ્સની વાત જ નથી. એ છોકરી નહીં, છોકરો છે. એમ નહીં, કુણાલમાં કોઈ પ્રોબ્લેમ નથી. છોકરો છે એટલે એ છોકરી છોકરા જેવી છે. રંગે રૂપે ચાલે ઢાલે એકદમ છોકરા જેવી. અરે ઝઘડા ક્વીન, ઝઘડાખોર છે એક નંબરની. બધાની સામે તો એવી રીતે બોલે છે જાણે કે કુકરમાંથી ધાણી ના ફૂટતી હોય. અરે ગુંડી છે, ગુંડી એક નંબરની. આવી છોકરીઓને તો ઘરની બહાર સિક્યોરિટીમાં રખાય, ઘરની અંદર લાવીને સિક્યોર ના કરાય. સેજલ, કંઈ પણ થાય, હું મને કોઈક સોલ્યુશન આપ કે હું મારા કુણાલને એ છોકરીના ચક્કરમાંથી છોડાવી શકું. થેન્ક યુ સો મચ સેજલ. હવે તો બસ આ જ છે રામબાણ ઈલાજ. મારા કુણાલની લાઈફમાંથી એ બુસ્કોટની એક્ઝિટ કરાવી દઉં અને સાડી અને મેળીની એન્ટ્રી કરાવી દઉં. શું કરું? સિદ્ધાર્થ બ્રોને વાત કરી દઉં? આમ તો વાત કરવી જ જોઈએ. હું એમને વાત કરીશ ને મારા પર જ ગુસ્સે થઈ ગયા તો? આમ પણ એમનું કંઈ નક્કી નથી હોતું. ક્યારેક સ્વાતિ પર ગુસ્સે હોય છે તો ક્યારેક એમના પર ફિદા હોય છે. પણ મારી વાત પર એમના રિએક્શન એ વાત પર નિર્ભર છે કે એમનો મૂડ કેવો છે. કિયારા, સાચો ખેલાડી એને જ કહેવાય
જે ખોટા બોલ પર સિક્સ મારે. સિદ્ધાર્થનો મૂડ કંઈ પણ હોય, પણ તારી વાત એના મન સુધી પહોંચવી જ જોઈએ અને એને અંદરથી હલબલાવી નાખવી જોઈએ. આમ પણ સ્વાતિ નામની સ્વિચ દબાવવાથી એના જીવનમાં ધડાકા થવા જ લાગે છે. બસ તારે આ સ્વિચને એવી દબાવવાની છે કે એક મોટો વિસ્ફોટ થાય અને તારું કામ થઈ જાય. બ્રો, મારે તમારી સાથે એક અર્જન્ટ વાત કરવાની છે. વોટ હેપન ક્યુ? બ્રો, તમારી વાઈફના આઈ મીન સ્વાતિના મનમાં કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો છે. શું? એના મનમાં એવું છે કે રાહુલ બ્રો અને રૂપાના લગ્ન કોઈ પણ ભોગે થાય જ નહીં. વોટ? બ્રો, ટ્રસ્ટ મી, હું હમણાં જ એના મોઢે બધું સાંભળીને આવી છું. એના રૂમમાં એકલી પોતાની સાથે વાત કરતી હતી કે હવે એ લગ્ન નહીં થવા દે. પણ આ લગ્ન અટકાવીને સાબિત શું કરવા માંગે છે? એનો સ્વાર્થ શું છે આમાં? મે બી એને ડર હશે કે જો રૂપા આ ઘરમાં આવી જશે તો પાટીદાર હાઉસમાંથી પોતાનું વર્ચસ્વ પૂરું થઈ જશે. આઈ કાન્ટ બિલીવ ધીસ. પોતાનું વર્ચસ્વ બચાવવા માટે કોઈ આ હદ સુધી સ્વાર્થી કેવી રીતે બની શકે? આટલું જ નહીં, એ તમને અને રાહુલ બ્રોને ક્યારેય એક થવા દેવા નથી માંગતો અને આ એનો પ્લાન છે.